આર મહિનો. હા જો કઈ કઈ પ્રજા હતી ફરતી બોલી જાઓ નામ કોઈ. એટલે હું તમને બધા વિશે ઉપર છેલ્લું પહેલાં સમજાવી દઉં અને પછી પાઠમાંથી વ્યવસ્થિત સમજાવું. જે પૂછાયું હોય ને પહેલાં હું સમજાવી દઉં. બોલો ચલો. હા હવે જો આટલી 6 પ્રજા હતી. દ્રવિડ હતી સૌથી પહેલા અને એ પછી આ બીજી બધી પ્રજાઓ હતી. એમાં હું તમને દરેક પ્રજા વિશે ઉપર છેલ્લું સમજાવું છું. સૌથી તમને એવું પૂછાય કે સૌથી પ્રાચીન પ્રજા કઈ, તો શું લખવાનું? દ્રવિડ. બરાબર. હા સૌથી પ્રાચીન પ્રજા દ્રવિડ પ્રજા. પછી તમને એવું પૂછાય કે સૌથી વિકસિત પ્રજા કઈ, તો આર્યો લખવાનું. સૌથી પ્રાચીન પ્રજા દ્રવિડ, સૌથી વિકસિત પ્રજા તો આર્ય લખવાનું. માતૃમૂલક પ્રજા કે માતૃમૂલક પ્રજા કોણ હતી, તો દ્રવિડ. એટલે દ્રવિડમાં કયા બે વાક્યો મેઇન છે? સૌથી પ્રાચીન પ્રજા અને માતૃમૂલક પ્રજા. બરાબર. પછી એમણે ત્યાંથી મૂળ દેવોની પૂજા કરવાનું શરૂઆત ત્યાંથી ચાલુ થઈ હતી. દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે ચાલુ કરી હતી? સૌથી પ્રાચીન પ્રજા કઈ હતી? હા એટલે દ્રવિડથી સારું થયું હતું. દ્રવિડના કયા 3 પોઈન્ટ મેં કીધા? એક પ્રાચીન પ્રજા, માતૃમૂલક પ્રજા, પછી હા અને માતૃમૂલક પ્રજા. માતૃમૂલક પ્રજા કઈ કઈ 3 વસ્તુ? તો કે સૌથી પ્રાચીન પ્રજા દીપ ધૂપ અને આરતીની પૂજાની શરૂઆત એ લોકોએ કરી હતી. અને માતૃમૂલક પ્રજા. બરાબર. એટલે એ લોકો બહુ માનતા હતા માતામાં ને એ બધામાં એમ. માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. પછી એમણે એ ધીરે ધીરે જ્યારે દ્રવિડ પછી જ્યારે આર્યો આવે, સૌથી વિકસિત પ્રજા કઈ? સૌથી વિકસિત પ્રજા આર્યો. હા હવે દ્રવિડ આયા હતા ઉત્તરમાંથી, પણ જ્યારે આર્યો આયા ને એટલે ધીરે ધીરે દ્રવિડો ખસતા ખસતા દક્ષિણમાં જતા રહ્યા અને પછી દક્ષિણમાં સ્થાયી થાય. એટલે જે કન્નડ, તમિલ, તેલુગુ ને મલયાલમ ભાષા બોલે છે ને જે લોકો, એ બધા દ્રવિડ. આપણે ગઈ સાલ ખબર છે ભણ્યા હતા પાઠમાં, યાદ છે તમને કે આ લોકો દ્રવિડ કુળના કહેવાય? ચોથો કે 5મો પાઠ હતો આપણે, એમાં આવ્યું હતું ભણવાનો. ખબર પડી આટલું? ચલો કેટલા પોઈન્ટ યાદ રહ્યા આમાં? બોલો ચલો જેને આવડે. પહેલું હા પછી બીજો માતૃમૂલક. દીપ ધૂપ અને આરતીથી. આપણે દ્રવિડ વિશે બોલવાનું હતું. પછી દ્રવિડ વિશે શું બોલ્યું કે એ લોકો ઉત્તરમાંથી આવ્યા હતા, પણ જ્યારે આર્યો હા દક્ષિણમાં કઈ ભાષા બોલતા લોકો દ્રવિડ કહેવાય? બેટા બીજા બધા છોકરાઓ બોલો, બધા જવાબ આપો મને. મેં કોઈનું નામ જ નથી દીધું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. બરાબર. અને સૌથી પ્રાચીન પ્રજા દ્રવિડ હતી. એટલે એને શું કહેવાય? મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો. શું કહેવાય? મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર સૌથી પ્રાચીન પ્રજા હતી. બરાબર. એટલે શરૂઆત જ એનાથી થઈ હતી. એટલે એને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. આટલું મોડે થયું તમને દ્રવિડ વિશે? મેં વ્યવસ્થિત બધું ચોપડીમાં છે અને મેં ચોપડો બી બનાવેલો છે. તમે લોકો વ્યવસ્થિત હોમવર્ક કરવાના હશો તો જ હું મહેનત કરું, નહીં તો હું મહેનત ના કરું બેટા. મેં તમને સહેલું પડે ને એવી સહેલી ભાષામાં લખી દીધેલું છે. જો હું તમને બતાવું. પછી હું મહેનત કરું ને પછી તમે લોકો લખો, લેસન જ ના કરો. જો આ જેટલા બી MCQ આમાંથી પ્રજામાંથી પૂછાયા છે ને એ 12 એક છે MCQ. અને
જો આ રહ્યા બીજા બધા, જો આ દેખાય તમને લોકોને ચોપડામાં દેખાય છે? જો આ બધું વ્યવસ્થિત મેં લખેલું છે, જેથી કરીને તમને લોકોને ખાલી સીધું પૂછાય તો આમાંથી તમને પોઈન્ટ સીધા શોધી લો તો તમને લખતા આવડે, તમને મોડે કરવામાં સરળતા રહે. પણ બેટા તમારું હોમવર્ક તો રેગ્યુલર કરવું જ પડશે. સંભળાય છે? દેખાયો તમને લોકોને? હા હા દેખાય છે. છોકરાઓ જવાબ આપો, હા કે ના તો કહો. ફોટા તો મુજબ હા, એટલે મહેરબાની કરીને વ્યવસ્થિત હોમવર્ક કરજો બેટા. હા, ચલો. એ બધું તમે ચોપડીમાં ના શોધો બેટા, એટલે તમને મોડે થઈ જશે. સમજ પડી? હા. એટલે હું આડાઅવડી કરાવું છું. નહીંતર તમે ચોપડીમાંથી શોધો ને તો તમારો જીવ ચોપડીમાંથી જ રહે, તો તમને અડધું તો અહીંયા જ મોડે થઈ જાય. ચલો, દ્રવિડ લોકો વિશે પહેલું વાક્ય શું લખવાનું? પ્રાચીનતમ પ્રજા. સૌથી પ્રાચીનતમ પ્રજા, બરાબર. બીજું પછી બીજું? પ્રજા. પછી મોહેન્જો-દડોની સિંધુ દેવોની સંસ્કૃતિના સૌથી પહેલી સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. માતૃમૂલક પ્રજા. આરતી, ધૂપ અને દીવાથી પૂજા કરવાની શરૂઆત ત્યાંથી થઈ. પછી જ્યારે આર્યોનું પ્રભુત્વ ઉત્તરમાં વધ્યું એટલે ધીરે ધીરે તેઓ દક્ષિણમાં ખસતા ગયા અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષા બોલતા લોકોને દ્રવિડ કુળના માનવામાં આવે છે. આ તમને અડધો જવાબ મોડે થઈ ગયો. પછી દ્રવિડો ત્યારે ધૂપ દીવાની પૂજા કરતા, એટલે એ લોકો ભગવાનમાં બી માનતા જ હોય. તો એ લોકો કયા ભગવાનમાં માનતા હતા ખબર તમને? માતા તરીકે પાર્વતીની પૂજા કરે અને પિતા તરીકે શંકર ભગવાનની, શિવની. બરાબર? એ લોકો કયા ભગવાનમાં માનતા હતા? શિવ અને પાર્વતી. એટલે માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજા કરતા હતા. ખબર પડી ગઈ તમને? આ તમારો જવાબ આખો આ દ્રવિડનો અહીંયા મોડે થઈ ગયો. કેટલા જણને આવડશે? બોલાવ ફરતી કે આગળ કરાવું? એક મિનિટ બેટા કહું. ઉત્તર દ્રવિડ લોકો ઉત્તરમાંથી, હા, ઉત્તરમાંથી આવ્યા. પછી જ્યારે આર્યો આવ્યા ઉત્તરમાં, એટલે આર્યોનું પ્રભુત્વ વધ્યું એટલે ધીરે ધીરે ખસતા ખસતા એ લોકો દક્ષિણમાં જતા રહ્યા. બરાબર? ચલો, આ કેટલું દ્રવિડનું મોડે થઈ ગયું તમને લોકોને? જય, સંયમી, અંશ, અભિના, ત્રિષા, બધા જવાબ આપો દીકરાઓ મને. ઋષિ, બરાબર કે બોલી જાઓ એકવાર દ્રવિડનું, કે કોઈ બોલે છે? જો પહેલો પોઈન્ટ શું? કોને જેને આવડે એ બોલી જાવ, જ્યાંથી અટકે ને ત્યાંથી બોલો. પ્રાચીનતમ પ્રજા હતી. બીજો માતૃમૂલક પ્રજા હતી. એટલે મારે બહુ બોલવું ના પડે બેટા. દેવોની સૌથી પહેલા પૂજા શરૂ કરી. ચોપડીમાંથી જોઈને કશું નથી બોલવાનું. પછી એ લોકો ઉત્તરમાંથી દક્ષિણ તરફ ખસતા ગયા. તેઓ હા તો બોલો, પછી ચલો. એક point નહીં. જય, તું લેક્ચરમાં છું કે નથી બેટા? એક મિનિટ. એનો મેસેજ આવે તો કંઈ. ચલ બોલ તનિષ. દ્રવિડ લોકો સૌથી જૂની પ્રજા. દ્રવિડોએ મોહેંજો-દડો સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા ચોપડીમાંથી જોઈને નહીં બેટા. ચોપડી જોતો નથી આવતી. ઓકે. પછી દીપ, ધૂપ અને દીપ, ધૂપ અને એની આરતીની પૂજા પૂજા કરતા કરવાનું હતા. કામ કરે છે. માતા તરીકે પાર્વતીની પિતા તરીકે શંકર. શંકર ભગવાનની પૂજા કરતા હતા. આર્યોનું પ્રભુત્વ વધ્યું વધતા દક્ષિણ જઈને તરફ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા બોલતા લોકોને વસવાટ આપતા હતા. વસવાટ આપતા હતા કે એ લોકો દ્રવિડ કુળના માનવામાં આવે છે. માનવામાં આવે છે. હા, પછી બીજું? દીપ, ધૂપ અને આરતીની પૂજાનું બોલ્યો. માતૃમૂલક કુટુંબ પ્રથા નથી બોલ્યો. હા, બરાબર. પછી એ લોકો પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા પણ કરતા હતા. પ્રકૃતિ પૂજા એટલે બધા વૃક્ષોની ને પશુ પૂજા પણ કરતા હતા. હવે હું સમજાવું છું તમને. નેગ્રીટો, વીર વાંચ. પાછું નીચું કર. શું કહ્યું?
चैट पर दबा एक बार पार्टिसिपेंट पर नहीं चैट पर और पार्टिसिपेंट पर दबा एक बार चैट पर दबा ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નીગ્રો અવશેષો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. હા બસ. જો નેગ્રીટો પ્રજા કયા નામે ઓળખાય? નીગ્રો, હપ્સી. નેગ્રીટો, નીગ્રો અને હપ્સી. નેગ્રીટો પ્રજા કયા નામે ઓળખાય? નીગ્રો અને હપ્સી. પછી એ ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી બલુચિસ્તાન ગયા અને બલુચિસ્તાનથી ભારત આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યું. ભારત આવ્યા. પછી એમનો વર્ણ કેવો? શ્યામ શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચા હાઈટ, ઊંચાઈ, અને વાળ કેવા? વાળ વાંકડિયા વાળ. બરાબર? નેગ્રીટો પ્રજા વિશે બોલી જાવ ફરતી. જય. નેગ્રીટો નીગ્રો જાતિ ફોન કરી દે લાંટીને કે જય કેમ હાજર નથી? એને કીધું 5 દિવસ નહીં આવે રાતથી હશે આમાં છે જય. છે ને તો નથી, જવાબ નથી આપતો. ફોન કર. ચલો, કોણ બોલે છે નેગ્રીટો વિશે? 1 મિનિટ હું કહું. સૌમ્ય બોલ. હું ગમે તેને પૂછીશ એટલે બધા એકદમ હાજર જ રહેજો. બોલ છે ધૈર્ય જાગે છે ને બેટા? આ પ્રજાઓ ઉત્તર પશ્ચિમમાં ઓકે. પછી તિબેટમાં થઈ ભારતમાં આવી ચંદ્રગુપ્ત ઉત્તર આસામ સિક્કિમ તું શું બોલે છે? તું શું બોલે છે બકા? મેંગ્લોર મેંગ્લોર ક્યાં આયા છે બકા? હજી તો આપણે નેગ્રીટો પહેલું બોલ્યા, હપ્સી પ્રજા. તમે આપણા મેંગ્લોર બોલેલું મેંગ્લોર બોલવાના ક્યાં મેંગોલોઈડ બોલી છું? બોલી કઈ છોકરાઓ? હેલો હા જાય તો લેક્ચરમાં છે ને ચલો બોલ નેગ્રીટો. કેમ નથી પૂછે છે તો હા બોલ્યા તો નથી બોલવું. નેગ્રીટો બોલ ચલ. તું છે જ ને હવે આવું બોલ છે નેગ્રીટો અથવા નીગ્રો જાતિ સાંભળ મારી વાત. આપણે આખું નથી વાંચવું, ખાલી પોઈન્ટ મોડે બોલી જા. તો કે નેગ્રીટો પ્રજા, જો હું એકવાર બોલી જાઉં. નીગ્રો જાતિ નેગ્રીટો પ્રજા નીગ્રો અને હપ્સીના નામે ઓળખાય. ભારતની સૌથી પછી તે પ્રાચીન આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યા. તેઓ વર્ણે શ્યામ, ઊંચાઈ 4 થી 5 ફૂટ અને માંકડિયા વાળ. બસ આટલું જ બોલવાનું છે. ખાલી પોઈન્ટ જ બોલવાના છે. બોલી જા નેગ્રીટો. નેગ્રીટો શું છે ને નેગ્રીટો એટલે શીપ અને નીગ્રો. નીગ્રો. જાતિના નામે ઓળખાય છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનમાંથી આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યા. તેમનો રવણ એટલે રંગ શ્યામ. શ્યામ એટલે કાળો. શ્યામ વર્ણ શ્યામ ચાર ચારથી પાંચ ઊંચાઈ 4 થી 5 ફૂટ એટલે હાઈટ 4 થી 5 જ ફૂટ હોય એ લોકોની એમ. વાંકડિયા વાળ. અને વાળ વાંકડે કેવી રીતે ઓળખાય એમ કે બધી પ્રજા કેવી રીતે જુદી પડતી હતી એકબીજાથી, એટલે એ લોકોનું વર્ણન આપેલું છે. વર્ણ હે વર્ણ એટલે કલર બેટા, રંગ. શ્યામ કલર ના હોય, ના કાળા કે ના ધોળા. સમજ? ઘઉં વર્ણ કહેવાય શ્યામ કલરના. કૃષ્ણ ભગવાન કેવા હતા એવા કહેવાય. ના કાળા કહેવાય કે ના ધોળા કહેવાય. સમજ પડી? એને શ્યામ કહેવાય. ચલો મયંક બોલી જા બેટા, એટલે તમને લોકોને અહીંયા મોડે થઈ જાય. બોલ બેટા નેગ્રીટો. દીકરા પોઈન્ટ જ બોલવાના જ બકા. જલ્દી જલ્દી આપણે આ પાઠ પતાવવાનો છે આજે. મયંક ક્યાં ગયો? ત્રિષા, મયંક. મયંક તારો અવાજ નથી આવતો બેટા. ઋષિ ત્યાં સુધી તું બોલી જા. ચલ. નેગ્રીટો જાતિ નીગ્રો અથવા અક્ષીના નામે
પક્ષીના નામે ઓળખાય છે. ક્યાંથી આયા? નેગ્રીટો જાતિ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે આવ્યા. રસ્તેથી ભારત આવ્યું. તેમનો વર્ણ શ્યામ અને 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ. બરાબર. હવે ધૈર્ય વાંચ આગળ ઓસ્ટ્રેલોઇડ.